સરકાર એક બાજુ એક પેડ માં કે નામની વાત કરે છે, એક બાજુ આખા ને આખા જંગલો ઉદ્યોગપતિઓને આપવાની વાત થાય છે। આવનારા દિવસોમાં અમારે ગાંધીનગરની કૂચ કરવી પડે કે આવનારા દિવસોમાં દિલ્હી તરફની કૂચ કરવી પડે તો અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે મળીને એક કૂચ પણ અમે કરવા માટેનું આજે ચિંતન કર્યું છે। અને શરૂ થયેલો અરવલ્લી હિલ્સનો વિવાદ હવે સાબરકાંઠાના પોશીના સુધી પહોંચ્યો છે। આજે ખેરોજ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જાહેર સભા થઈ છે। આપણી સાથે ચેતરભાઈ વસાવા જોડાયા છે। ખાસ કરીને જે પ્રકારની સ્થિતિ છે હાલના તબક્કે જે આપની માંગ છે, મુખ્ય શું માંગ છે, તેમજ જે પ્રકારની સ્થાનિક લોકોની જે માંગો આની સાથે જોડાયેલી છે શું છે? કેન્દ્ર સશક્ત કમિટી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી અને અરાવલ્લીની વ્યાખ્યા કઈ ગણવામાં આવે એની માંગ કરવામાં આવી। ત્યારે ગત 20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની આગેવાનીમાં બેચે જે ચુકાદો આપ્યો કે ભાઈ 100 મીટરની ઊંચી પહાડીઓ હશે એને જ અરાવલ્લી તરીકે માનવામાં આવશે અને બીજું કે ત્યાંથી 500 મીટરની બે પહાડીઓનું અંતર હશે એમને પણ અરાવલ્લીમાં ગણવામાં નહીં આવે, એમને પણ વન સંરક્ષણ તરીકે એમને રક્ષણ નહીં મળે। એ જે ચુકાદો આવ્યો છે ત્યારે આવનારા દિવસોમાં એ ચુકાદા એ કાયદાકીય નીતિથી આ વિસ્તારોમાં ખાણ માફિયાઓ આવશે અને મોટા પાયે માઇનિંગ થવાની અમને ભીતિ છે। ત્યારે અરાવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો એ સ્લોગન સાથે આજે અમે હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે અને અરાવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં અમારે ગાંધીનગરની કૂચ કરવી પડે કે આવનારા દિવસોમાં દિલ્હી તરફની કૂચ કરવી પડે તો અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે મળીને એ કૂચ પણ અમે કરવા માટેનું આજે ચિંતન કર્યું છે અને બધા લોકો આમાં સહભાગી બન્યા છે। ખાસ કરીને રાજસ્થાનની વાત કરવામાં આવે, રાજસ્થાનમાં આ 100 મીટરથી જે ઓછી ઊંચાઈ હોય તેને અરવલ્લીનો ભાગ ન ગણવો એવું 2018નો આદેશ છે અને ત્યારથી અત્યાર સુધીમાં આદેશ યથાવત છે। આવનારા સમયમાં રાજસ્થાન સહિત અન્ય રાજ્યોનો કેટલો સહયોગ અમારે છે? 19 ફેબ્રુઆરી 2010ની અંદર જ્યારે રાજસ્થાનની સરકારે 100 મીટરથી ઊંચી પર્વતો હોય એને જ અરાવલ્લી ગણાવવાનો એક ઠરાવ કર્યો હતો જેને જે તે વખતની કેન્દ્ર સરકાર એટલે કે 19 ફેબ્રુઆરી 2010ના રોજ ખારીજ કરવામાં આવ્યો છે અને એની સામે આ લોકો નામદાર હાઈકોર્ટમાં ગયા હતા। નામદાર હાઈકોર્ટે ત્યાં સ્ટે આપ્યો અને પછી ડાયરેક્ટ જે કેન્દ્રની કાર્ય સમિતિ હતી એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં ગઈ ત્યારે આ સ્ટે આવ્યો છે। એટલે આ સરકાર એક બાજુ એક પેડ માં કે નામની વાત કરે છે, એક બાજુ આખા ને આખા જંગલો ઉદ્યોગપતિઓને આપવાની વાત થાય છે। ત્યારે આ જંગલો, આ પહાડો એ માત્ર પહાડો નથી, આ વિસ્તારની જે પણ 800 કિલોમીટરની એમની જે પર્વતમાળાઓ છે એમાં લગભગ 12,081 જેટલા એમના નાના મોટા પર્વતો છે। ત્યારે એ પર્વતોમાંથી નીકળતી નદીઓ પણ સુકાઈ જશે, એમાં હજારો પ્રજાતિઓ, વન્યજીવો, પશુ પક્ષીઓ અને માનવ સૃષ્ટિને પણ આમાં ખૂબ મોટું હાનિ થવાનું છે। ત્યારે અમે બધા ખૂબ જ ગંભીર છે અને અરવલ્લીને કોઈ પણ જાતનું માઇનિંગ ના થાય, અરવલ્લી પર્વતો જે પણ અબજો વર્ષથી ઊભા છે એમને ઊભા રહે, અમારો આસ્થાનો વિષય છે, અમારી સંસ્કૃતિ, અમારી અસ્મિતાનો વિષય છે। એટલે અમે ખૂબ મોટા સંખ્યામાં આજે ભેગા થયા છે અને એને બચાવવા માટે અમે આગળ વધવાના છે। જે પણ આગળની સરકારે કીધું હતું એને તો 2010માં ખારીજ કરવામાં આવ્યું છે, એટલા માટે જ આ નવું કાયદો બનાવવાની વાત છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને સુપ્રીમ કોર્ટના આ આદેશનું અમે ખંડન કરીએ છીએ અને સુપ્રીમ કોર્ટ પુનઃ સુનાવણી કરે એવી માંગ કરીએ છીએ। ખાસ કરીને જે પ્રકારે ગૌરવ યાત્રા દરમિયાન જે કંઈ ભ્રષ્ટાચારની વાત છે, આપે સ્થાનિક સાંસદ સામે જે પ્રકારે કાર્યવાહીની વાત કરી છે, શું છે સમગ્ર મામલો, તેમજ આવનારા સમયમાં આ મામલે કેવા પ્રકારની કાર્યવાહી પણ થઈ શકે છે? નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે, ત્યાં આજે પણ 300થી વધારે ગામોમાં નર્મદા જિલ્લામાં આંગણવાડી નથી અને આંગણવાડી બનાવવા માટે સરકાર કહે છે ગ્રાન્ટ નથી, શાળાઓ જેટલી શાળાઓના ઓરડા નથી, સરકારને પૂછીએ તો ગ્રાન્ટ નથી। આજે નર્મદામાં 12,333 બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને એના ફૂડ બિલ માટે સરકાર પાસે ગ્રાન્ટ નથી, સિકલ સેલથી પીડાતા લોકોના સહાય માટે એમની પાસે ગ્રાન્ટ નથી। આ બધા જ લોકો માટે જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટનો ઉપયોગ આ લોકો સરકારી કાર્યક્રમોના નામે કરોડોના ખર્ચા પાડે છે। 15 દિવસ વિકાસ પર્વ ચાલ્યો, 15 દિવસ વિકાસ મહોત્સવ ચાલ્યો, 15 દિવસ અમૃત મહોત્સવ કાઢ્યો આ લોકોએ, પાછા 15 દિવસ માર્ચ યુનિટી કાઢી અને આ તમામ કાર્યક્રમોમાં હમણાં અઠવાડિયું ગૌરવ યાત્રા હતી, આ તમામ કાર્યક્રમોમાં કરોડોના બિલો આ લોકોએ મંજૂર કર્યા। મારા જ ગામમાં ડેડિયાપાડામાં માન્ય દેશના વડાપ્રધાન શ્રી આવ્યા, આપણે માનીએ છીએ કાર્યક્રમમાં ખર્ચા થાય, એ દિવસે મારો પણ નેત્રંગમાં કાર્યક્રમ હતો, લાખોની પબ્લિક મારી સાથે પણ હતી, ખર્ચા નાના મોટા થાય છે, પણ તમે
સ્ટેજના 7 કરોડ 38 લાખ રૂપિયાના બિલો બનાવ્યા, તમે 5 કરોડનું મંડપનું બિલ ઉતાર્યા, તમે 2 કરોડનું ડોમના બિલ ઉતાર્યા, તમે 2 કરોડના ચાના બિલ ઉતાર્યા, તમે 3 કરોડ રૂપિયાના નાસ્તાના બિલ ઉતાર્યા, તમે 50 લાખ પાણીના ઉતાર્યા, તમે 7 કરોડ બસના બિલો ઉતાર્યા, તમે 2 કરોડ 40 લાખ રૂપિયા મોબાઈલ ટોયલેટના ઉતાર્યા. હવે મોબાઈલ ટોયલેટ એટલે શું? એ ટોયલેટ આવે ને મૂકવાનું હોય ને સાંજે લઈને જતું રહેવાનું હોય. એમાં તમે 2 કરોડ 40 લાખ, 2 કરોડ 40 લાખમાં તો 1000 બાથરૂમો બની જાય. તમે વિચાર કરો, આ પ્રકારની જે ખાટકી અધિકારીઓ અને નેતાઓ કરે છે એને ગઈકાલે મેં જિલ્લા સંકલનમાં માહિતી માગી, ગઈકાલે મને માહિતી મળી, મેં પ્રેસ કોન્ફરન્સ કરી રાજપીપળાથી, અને આ અધિકારીઓ પર 1 અઠવાડિયામાં કાનૂની કાર્યવાહી થાય અને એ પૈસા રિકવર કરીને આદિવાસીઓના વિકાસમાં વપરાય એની માંગ કરી છે. ત્યારે તાત્કાલિક ધોરણે ભાજપના નેતા મનસુખભાઈના પેટમાં તેલ રેડાયું. કેમ? આ એજન્સીઓ ભાજપની છે, એમના કહેવાથી એમને બારોબાર ટેન્ડરો મળેલા છે. સ્થાનિક એક પણ વ્યક્તિને કોઈ પ્રકારનું ટેન્ડર આપવામાં આવ્યું નથી, બધા ભાજપના લોકોને ટેન્ડર આપ્યા છે. ત્યારે એ ગભરાયેલા છે, કેમ કે એ રેલો એમના ત્યાં સુધી જવાનો છે. એટલે એમણે કાલે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે એક અધિકારી પર કલેક્ટરની હાજરીમાં ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા માગ્યા. મેં મનસુખભાઈને આપના માધ્યમથી વિનંતી કરું છું, ગુજરાતમાં તમારી સરકાર છે, દેશમાં તમારી સરકાર છે, પોલીસ તમારી છે, અને અધિકારીઓ તો બધા ભાજપના છે. અમે કોઈની પાસેથી પૈસા લીધા છે તો તમારા પર પુરાવા હોય તો ચૈતર વસાવા પર કાર્યવાહી કરાવો. તમે દિન 7માં ખુલાસો નહીં કરશો તો ચૈતર વસાવા તમારા પર લીગલી કાર્યવાહી કરશે. જે ચોક્કસથી જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે, ખાસ કરીને અરાવલી હિલનો ઊભો થયેલો મુદ્દો આવનારા સમયમાં રાજકીય રીતે પણ ખૂબ ગરમાય તેવી પરિસ્થિતિ છે. ત્યારે જોવું રહે છે આવનારા સમયમાં રાજકીય જે સ્થિતિ છે કેવી નિર્માણ પામે છે. હસમુખ પટેલ, ગુજરાત તક, સાબરકાંઠા.